તો જય બગડેશ્વર મહાદેવ। તો જોઈ શકો છો બગડેશ્વર મહાદેવ મંદિરના બહાર આવી ગયા છીએ અને બહાર આવતા જ ડાબી બાજુ બજરંગદાસ બાપાની પ્રતિમા છે, જોઈ શકો છો। તો તેના દર્શન કરી લો। પછી હું તમને સંધ્યા આરતીના પણ દર્શન કરાવીશ અને બજરંગદાસ બાપાની ગાડી છે તેમના પણ દર્શન કરાવીશ। તો જોઈ શકો છો સાંજ તો પડી ગઈ છે અને નજારો તો જે બજરંગદાસ બાપાની ગાડી હતી તે પાણીથી પણ ચાલતી, તો એ તમને દેખાડું। એકવાર બજરંગદાસ બાપાને ભાવનગર જવું હતું, તો જોઈ શકો છો આ તે ગાડી છે। તો રસ્તામાં જ પેટ્રોલ એટલે કે ડીઝલ ખાલી થઈ ગયું, તો તેમના ડ્રાઈવર કે બાપા ડીઝલ ખાલી થઈ ગયું, તે બાપા કે તો પાણી નાખો, અને પાણી નાખ્યું તે છેક ભાવનગર સુધી તેમની ગાડી પહોંચી ગઈ હતી। તો જોઈ શકો છો આવડું આ છે બજાર અને આવી ગયો છું મેળામાં। તો આવો કાંક મેળો છે, જોઈ શકો છો ફરીવાર। તો જોઈ શકો છો અહીંયાથી પણ મંદિર દેખાય છે। તો ચાલો હવે સાંજ પડી ગઈ છે। જય બાપા। જોઈ શકો છો કેટલો શણગાર કર્યો છે। આજે ગુરુ પૂનમ છે ને, બાપાની પૂનમ કહેવાય। ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે, બાપાનો એટલો હાસ છે। તો જોઈ શકો છો મિત્રો સાંજ પડી ગઈ છે અને લાઇટો ગોઠવી નાખી છે। તો જોઈ શકો છો આરતી કરે છે બધાય ને બધાય આરતીમાં દર્શન કરવા બેઠા છે, જોઈ શકો છો। તો તમે પણ લાભ લઈ લો આરતીનો। જોઈ શકો છો કેટલા ભક્તો, હજી ભક્તો તો નીચે ઘણાય છે। અને હવે અમે જઈ રહ્યા છીએ અંદર મંદિરમાં। જોઈ શકો છો મંદિર કેવી રીતના સજાવ્યું છે, બેલૂન્સથી સજાવ્યું છે મંદિર। તો ચાલો મારી જોડે તમને દર્શન કરાવું। દૂર છે ને એટલે ઝાંખું દેખાય છે લાઇટોના કારણે, હું તમને નજીકથી પણ દર્શન કરાવીશ, તો બન્યા રહેજો। તો જોઈ શકો છો આવી કાંક છે બાપાની પ્રતિમા। તો દર્શન કરી લો ને જય બજરંગદાસ બાપા લખતા જજો। અને હવે મળીશું નવા વ્લોગમાં।